એમને કાચા મકાન હતું તે સમયે બહુ તકલીફ પડતી છોકરાને કે કાચા મકાનમાં કંઈ જનાવર પોતા નજીક છે એટલે આવી જાય મચ્છર ને આ તે. વરસાદ આવે તો કાચા મકાનમાં પાણી ભરાઈ જતું હતું. સુડું ને એવું આવે ત્યાં પછી બધું ભાગી જાય, તૂટી જાય, બધું વાય આવે તો. ચૂલાથી રાંધતા, લાકડા ખેતર જવું પડે, ડુંગરમાં જવું પડે. કાચું મકાન આવે ત્યારે એ પલળી જાય, પછી એને પાછું મૂકવાનું, એટલે બહુ આમ તકલીફ કહેવાય. સરપંચ જાણ કરી એટલે બોર્ડર વિલેજમાંથી આવાસ મળવાથી હવે પાકા મકાનમાં રહી શકે. પાકું થઈ ગયું તો તકલીફ નહીં, સરાને છોકરાને તકલીફ નહીં પડતી. આમને સારું છે, પાકું મકાન થઈ ગયું એટલે. હવે રહેવાનું છે બધું, લાઇટ બાઇટ ને આ તે ફેસિલિટી એમ વ્યવસ્થિત રીતે રહી શકીએ. બાથરૂમ જવા માટે પણ અહીંયા બની ગયું એટલે ગમે ત્યારે રાત્રે જવું હોય તો જઈ શકીએ. હવે પાકું મકાન થઈ ગયું એટલે છોકરા પણ વ્યવસ્થિત રીતે રહી શકે, સ્કૂલે જવા માટે બધી રીતે સારું છે. આ વખતે પૂરા આવ્યું તો હવે પાકું મકાન બન્યું એટલે કંઈ તકલીફ નહીં પડી. વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.